में कलियुगे कलोकटपंचरणे लोके वरकन्ने जमुदिवार्यावतंद्रगतमहावर्तदेशे श्रीरामचन्द्रपुरसुरामासुरण्यगारण्यायां प्रदेशे यथा योगकर्मयोगसंवाय एवं ग्रहणविशेषणविशिष्टायां सुपुनिधिरोः पूर्वोक्तप्रधानसङ्कल्पसारेण श्री भागवत सप्ताध्यायनिलिखितगुणानुक्तेन चतुर्थदेन हरिप्रातःकाले वाङ्मयश्रुतदेवतानां पूजनादि अर्चनं च हरिसाये निचिन्निस्मभद्रेद्यो हाथनी अंदर बधा फूल राखी जाजो लई लो તમે ત્યાંથી બની यानं महायं प्रवदन्तमनुपेतमपेतकृत्यं वेपायनो विरहकातराजुहाव उत्तरेति तन्मयतया तरमो विनेदुं त्वं सर्वभूतहृदय मुनिमानतोऽस्मि वाङ्मयश्रीकृष्णपरमात्मने नमो नमः गन्धाक्षरपुष्पाणिं समर्पयामि उदरजी बधा बात में चांदलो करी चौका लगाई दियो फूल चढ़ाई दियो हरि ओम वांगंधरवाय घनस्वामिन्द्रस्वाम बृहस्पतिः नवामोघदे सोमो राजा विद्वान्यक्ष्मादमुच्यता जल्दी चमची करी राखजो नैवेद्यं हरि ओम महाधनैवेद्यं माचलिचक्षिपरिराज्यो ओम नाभ्यासिकन्दरिकगुणशिष्णोद्यो समवृततापरिभ्रामकुनिशाश्वतधारोमानमर्पयन् नैवेद्यं निवेदयामि नैवेद्यं कुजलेन सम्प्रोक्ष्य धेनवो नृत्यं प्रतिकृत्य कवचेन दुष्यवक्रेण संरक्षेत राष्ट्रमुद्रां प्रदर्शयेत् लबाता डोराकी અને જમણાદેવ ભગવાનને ધ્વનિ ઓમ પ્રાણાય સ્વાહા મપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા મુદાનાય સ્વાહા समानाय स्वाहा एक वक्त जल्दी चमची भरीन पधराई दियो मध्ये पान्यं समर्पयामि हरि ओम डाबा डोराकी भगवान डागरति जमाई ओम प्राणाय स्वाहा मपानाय स्वाहा ज्ञानाय स्वाहा मुदानाय स्वाहा समानाय स्वाहा चार वक्त जल्दी चमची भरीन पधराई दियो द्रावोसनं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि आचमनीयं समर्पयामि करोतु मन्नाथे केवल नमस्कारां नमस्करोमि फलतांबूलम हिरण्य दक्षिणां समर्पयामि भगवान જે કરે છે દક્ષિણા કરેલી બાકી બધા અહીંયા ચાંદલો ચોખા ભેટ કરેલી પછી અહીંયા આવી જાવ અહીંયા ખાલી ફૂલને ચોખા લો ખાલી લઈ લો કાંઈ વાંધો નહીં એમને બોલતા આવી જાવ ખાલી બધા પગે રાખી અહીંયા पूजन कर ओम करारविंदेन पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं वटास्य पात्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे खम्मा हो नंदलाल वाला हूँ तो प्रेम उतारूं तारी आरती रे वाला हूँ तो प्रेम उतारू तारिया आरती रे श्रीमद भागवत मातारो वास वाला हूँ तो प्रेम उतारू तारी आरती रे श्रीमद भागवत मातारो वास वाला
તીરે. દરિયા દિલના કાના તારો મહિમા પરંપાર છે. હે દરિયા દિલના કાના તારો મહિમા પરંપાર છે. તારું શરણું સેવે એનો પલમાં બેડો પાર છે. હે તારું શરણું સેવે નો પલમાં બેડો પાર છે. તારા ચરણોનો હું તો દાસ વાલા હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. તારા શરણોનો હું તો દાસ વાલા હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. ગોપ સાથે ગાયો ચારી ગાયો ના ગોવાડ રે. હે ગોપ સાથે ગાયો ચારી ગાયો ના ગોવાડ રે. ગોપીઓ સાથે રાસ રમતા ભક્તોના ભગવાન રે. હે ગોપીઓ સાથે રાસ રમતા ભક્તોના ભગવાન રે. ભક્તોના તમે તારણહાર વાલા હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. ભક્તોના તમે તારણહાર વાલા હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. ખમ્મા ખમ્મા હો નંદલાલ વાલા હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. ખમ્મા ખમ્મા હો નંદલાલ વાલા હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. ભાવે ઉતારું તારી આરતી રે. પ્રેમે ઉતારું તારી આરતી રે. હરખે ઉતારું તારી આરતી રે. વાલે ઉતારું તારી આરતી રે. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે એના પાપ બળી જાય. વાસુદેવ બોલે ના પાપ બળી જાય. વાસુદેવ બોલે એના પાપ બળી જાય. વાસુદેવ બોલે ના પાપ બળી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે એને મોક્ષ પ્રાપ્ત થાય. વાસુદેવ બોલે ને મોક્ષ પ્રાપ્ત થાય. વાસુદેવ બોલે એને પુણ્ય
વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. શ્રીજી બાબા દેખું ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાબા દેખું. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાબા દેખું. ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને. ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને. ઘણી રે ખમા. ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને. ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને. ઘણી રે ખમા. આપણી વચ્ચે શાસ્ત્રી શ્રી કિરીટભાઈ ભટ્ટ પધારી રહ્યા છે. તેઓનું ભાવથી સ્વાગત કરી અભિવાદન કરી. નંદનો દુલારો કાજનો વ્રજેશ કાન મેવાડનો રાણો. એ મેવાડ રાયને જાજી રે ખમા મારા શ્રીજી બાવાને. ઘણી રે ખમા મારા શ્રીજી બાવા.
મુરલીધર નામ છે. મુરલીના સુરમાં સુંદર રાધાજીનું નામ છે. મુરલીધર શ્યામને જાજી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા. એ ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા મારા શ્રીજી બાબાને ઘણી રે ખમા મારા મેવાડ રાયને જાજી રે ખમા. ભગવતે વાસુદેવ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભૂતકર્મણિ રૂપનામ વિભેદેનમ જગત્ક્રીડતિ યો યતઃ વંદે નંદવ્રજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષ્ણશ યાસાં હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રય પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞઃ કરુણારસપૂરિત શ્રેષ્ઠફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમઃ શ્રી વલ્લભાધીશ વિઠ્ઠલેશ પદાંબુજે યદનુગ્રહતો પુષ્ટિં માર્ગ્યમાલંબતે
अमङ्गलानां शमनम् मङ्गलानां महोदयम् गोपाङ्गनानां सौभाग्यम् श्रीगोकुलेन्दुं वयं नुमः। सर्वसाधनहीनस्य पराधीनस्य सर्वतः पापपीनस्य दीनस्य श्रीकृष्णं शरणं मम। यादृशोऽसि हरेर्कृष्ण तादृशाय नमो नमः। यादृशोऽस्मि हरेर्कृष्ण तादृशं मां हि पालयम्। श्री बालकृष्ण लाल की जय, प्रीतम लाल प्यारे की जय। वेद पुराण विमल जस गावे, श्री यमुने महारानी जो। वेद पुराण विमल यश गावे, श्री यमुने महारानी जो। वेद पुराण विमल जस गावे, श्री यमुने महारानी जो। वेद पुराण विमल यश गावे, श्री यमुने महारानी जो। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। गोलोक से धारा चली आए, गोलोक से धारा चली आए, गोलोक से धारा चली आए। गोलोक से धारा चली आए। मूरख जाने पानी रे, वाला मूर्ख जाने ने पानी जो। वेद पुराण विमल जस गावे, श्री यमुने महारानी रे। वेद पुराण विमल यश गावे, श्री यमुने महारानी जो। श्री कृष्ण
सनकादिक और ब्रह्मादिक नारद मुनि वखाणी वाला नारद मुनि वखाणी नारद मुनि वखाणी वाला नारद मुनि वखाणी वेद पुराण विमल जस गावे श्री यमुने महारानी वेद पुराण विमल यश गावे श्री यमुने महाराणी गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे सूरदास कहे प्रभु यमुना जी को महिमा सूरदास कहे प्रभु यमुना जी को महिमा हे सूरदास कहे प्रभु यमुना जी को महिमा सूरदास कहे प्रभु यमुना जी को महिमा हे भक्ति मुक्ति दायिनी वाला भक्ति मुक्ति दायिनी वाला भक्ति मुक्ति दायिनी वाला भक्ति मुक्ति दायिनी हे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा 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 हे नाथ नारायण वासुदेव श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री रसिकराय प्यारे की जय प्रभुजीराय प्यारे की जय सदगुरुदेव की जय विद्यमान પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ અને આપ શ્રીનું વાણીમય સ્વરૂપ અખંડ ભૂમંડલાચાર્ય વિષ્ણુ સ્વામી સમુદ્ધાર પ્રભુ જગતગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભ આપ શ્રીના ચરણોમાં સાક્ષાત સદૈન્ય દંડવત નમસ્કાર. ઉપસ્થિત આપ સર્વે ભગવદ રસાનુરાગી, ભગવદ ગુણાનુરાગી, ભગવદ રસ પીપાસુ એવા દરેક વાલા વૈષ્ણવો, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. નામ સંકીર્તનમ યસ્ય, યસ્યા નામે કિમ, જેના ગુણગાન ગાઈએ છીએ. નામ સંકીર્તનમ યસ્ય, આ કળિયુગની અંદર પરમાત્માનું નામ કલો કેશવ કીર્તનાથ. કળિયુગની અંદર પરમાત્માનું એક વખત બોલાયેલું નામ, અને એ પણ કેવી રીતના? ચલો તમે એની આરાધના કરો છો ને બોલો છો તો વાત જ અલગ છે, તો એનું ફલ અનેક ગણું છે.
1000 ગણું છે મારા વાલા. પણ અનાયાસે, અનાયાસે પણ જો ભગવાનનું નામ મોઢામાંથી નીકળે તો એ નામ તારક બની જાય છે વાલા, ઉદ્ધારક બની જાય છે. સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ. મારા ને તમારા જાણતા અજાણતા સૂક્ષ્મ જાગ્રત બુદ્ધિપૂર્વકાણામ વા અબુદ્ધિપૂર્વકાણામ, સુષુપ્તાનામ વા સ્વપ્નાનામ, આ જે કંઈ પણ છે એ તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ આપનાર આ ભગવાનનું નામ છે. અને એટલા માટે ભાગવતજીની ફલશ્રુતિ એવું કહે છે વાલા કે યસ્યાહ સ્મરણ માત્રે, એને સ્મરણ કરવા માત્રથી, એનું નામ લેવા માત્રથી પણ મારો ને તમારો ઉદ્ધાર થઈ જાય છે. છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા છે. કાલે આપણે એને જોયો અને એ છઠ્ઠા સ્કંદની અંદર નામનો મહિમા બતાવ્યો છે. 3 પ્રકારે ભગવાન કૃપા કરે છે જીવ ઉપર. કેટલા પ્રકારે કરે છે? 3 પ્રકારે. એક ધ્યાન, એક નામ અને એક અર્ચન. પહેલી વહેલી કૃપા છે નામ. અને એ નામની કૃપા કેવી છે? તો કે એક હીન બનેલો બ્રાહ્મણ, જે બ્રાહ્મણ તો હતો પણ હીન બની ગયો, અને એ હીન બનેલા બ્રાહ્મણ માટે પણ એમણે તો એના દીકરાનું નામ લીધું છે, નથી કે ભગવાનનું નામ લીધું છે, અને છતાં એને મુક્તિ મળી છે વાલા. સુખદેવજી બાબા કૃપાની અંદર આજ્ઞા કરે છે કે કૃપાનો મતલબ શું વાલા? ભગવાન કૃપા કરે છે પણ કૃપાનો મતલબ શું? કૃપાનો મતલબ જ એ છે અનાયાસે, જેમાં જીવની કોઈ લાયકાત પણ નથી, જીવનું કોઈ સામર્થ્ય પણ નથી. આપણી એવી કોઈ લાયકાત નથી કે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, આપણે ભગવાનને પામી શકીએ, અને છતાં ઈશ્વર મારીને તમારી ઉપર અનુગ્રહ કરે છે. એ ભગવાન પોતાનો વીંટો વાપરી અને એ ભગવાનની ઈચ્છા મુજબ, ભગવાન તો સ્વતંત્ર છે ને, ભગવાન સ્વતંત્ર છે કૃપા કરવા માટે. એ ક્યારે કોની ઉપર કેવી કૃપા કરે કહી ન શકાય વાલા. કોને પોતાનો બનાવી લે એ કહી ન શકાય. ભગવાન જાતિ નથી જોતા, ભગવાન સંસ્કારને નથી જોતા, ભગવાન લાયકાતને નથી જોતા, ભગવાન આપણી આવડતને નથી જોતા. ભગવાન આવું કઈ જોતા નથી. એ તો આપણા માટે છે બધું. જાતિ આપણા માટે છે, લાયકાત આપણા માટે છે, આવડત આપણા માટે છે, વિદ્વત્તા આપણા માટે છે, એ બધું આપણા માટે છે વાલા, ભગવાન માટે નથી. ભગવાન એવું ગણતા જ નથી, ભગવાન એ જોતા જ નથી. ભગવાન જ્યારે કૃપા કરવા ઉપર ઉતરે છે ત્યારે ભગવાન એ પણ નથી જોતા કે આને મારું નામ જે કંઈ પણ લીધું છે એ મારું નામ કઈ અવસ્થામાં લીધું છે, શા માટે લીધું છે, સ્વાર્થથી લીધું છે, નિસ્વાર્થથી લીધું છે કે કઈ રીતે લીધું છે. ઉપાય કોઈ પણ હોય, કેનુપ્યપાયેન મનઃ કૃષ્ણ નિવેશયે. ભગવાન ઉપાયોને નથી જોતા, ભગવાન સાધનોને નથી જોતા. ભગવાન કેવલ ને કેવલ એટલું જ જોવે છે કે બસ આણે મારું નામ લીધું છે અને મારે એની ઉપર કૃપા કરવી છે. ભગવાન કૃપા કરવા માટે સ્વતંત્ર છે અને એ એની સ્વતંત્રતાનો ગમે ત્યાં ઉપયોગ કરી શકે છે. સુખદેવજી બાબા છઠ્ઠા સ્કંદની અંદર આજ્ઞા કરે છે, સાંકેત્યમ પારિહાસ્યમ, સાંકેત્યમ પારિહાસ્યમ, સ્તોભમ હેલનમેવ વા. સાંકેત્યમ મતલબ કે યમના દૂતોએ યમરાજને પૂછ્યું કે હે મહારાજ, આ કેવો ન્યાય, આ કયા પ્રકારનો ન્યાય? એક માણસ જે ભ્રષ્ટ બનેલો છે, પોતાની જાતિને જેને ભ્રષ્ટ કરી દીધી છે, જેને પોતાના બ્રાહ્મણત્વને નષ્ટ કરી દીધું છે, એક ગણિકાની સાથે પોતાના જીવનને વ્યતીત કરે છે, પોતાના વેદને નષ્ટ કરી દીધો, પોતાની શાખાને નષ્ટ કરી દીધું, પોતાના સૂત્રને નષ્ટ કરી દીધું છે.
આવો એક વ્યક્તિ, આવો એક બ્રાહ્મણ, અને છતાં ભગવાન એની ઉપર અનુગ્રહ કરે, ભગવાન એની ઉપર કૃપા કરે, તો આ કયા પ્રકારનો ન્યાય? અને ત્યારે સ્વયં યમરાજજી કહે છે કે ભગવાન કૃપા કરવા માટે સ્વતંત્ર છે, અને ભગવાન આ કંઈ જોતા જ નથી. સાંકેત્યમ, સંકેત, સંકેત એટલે ઈશારા. ઈશારામાં તમે ભગવાનનું નામ લ્યો છો, અને તમે ઈશારામાં ભગવાનનું નામ લીધું, અને એ સમયે જો એને મજા આવી ગઈ, એ મજામાં છે, એ મૂડમાં છે, એ મોજમાં છે, અને એને એમ ઈચ્છા થઈ કે મારે આની ઉપર કૃપા કરવી છે, તો એ જ વખતે મારો ને તમારો હાથ પકડી લે. એ નહીં જોવે કે આણે કઈ રીતે મારું નામ લીધું છે, શું કામ એને લીધું છે. સાંકેત્યમ પારિહાસ્યમ, પારિહાસ્યમ મજાક મજાકમાં. આપણે ઘણી વખત મજાક મજાકમાં ભગવાનનું નામ લઈ જતા હોય, ઘણી વખત મજાક મજાકમાં ભગવાનને, કોઈને ભગવાનના નામથી સંબોધન કરતા હોય, બરોબર છે. તમે તમારા બાળકને ખાલી એમ કહો ને, અરે યાર બડો નટખટ હે. હવે આ નટખટ નામ ભગવાનનું છે, આ નામ કેનું છે? પરમાત્માનું છે, બરોબર છે. કે આ તો કનૈયા જેવો અમારો નટખટ છે, બરોબર છે. તો હવે ભલે તમે તમારા દીકરાને સંબોધન કર્યું છે, પણ નામ તો પરમાત્માનું છે ને. એ સમયે એ સમયે જો એને ઈચ્છા થઈ કે મારે આની ઉપર કૃપા કરવી છે, એ જ સમયે મારો ને તમારો હાથ પકડી લે, એ મારું ને તમારું વરણ કરી લે કે મારે તારી ઉપર કૃપા કરવી છે, અને મને તમને પોતાના બનાવી લેશે. મારી ને તમારી બુદ્ધિમાં આવીને ભગવાન વસી જશે વાલા. ન જાને કોન સે ગુણ પર દયા નિધિ રીજ જાતે હૈ. એ ક્યારે કોની ઉપર કૃપા કરે વાલા કહી ન શકાય. એ ક્યારે કોની ઉપર કેવો અનુગ્રહ કરે એ કહી ન શકાય, એને આપણે જાણી જ ન શકાય. ભગવાન જાણકારીની બહાર છે, ભગવાન આપણી બુદ્ધિથી પર છે. એ બુદ્ધિની અંદર આવી શકે એવા છે નહીં. ભગવાન બુદ્ધિમાં સમાવિષ્ટ નથી, ભગવાન બુદ્ધિથી પર છે. અને એટલા માટે જ ભગવાનનું ભજન કરવા માટે બુદ્ધિને સાઈડમાં મૂકવી પડે, તો જ તમે ભગવાનનું ભજન કરી શકો, નકર ન કરી શકો. જ્યાં બુદ્ધિ લાગે ત્યાં ભગવાન ન હોય, આ સીધી વાત છે. ભગવાન સાથે બુદ્ધિ લગાવવાની વાત જ નથી વાલા. જો બુદ્ધિ લાગવા માંડે ને તો ભગવાનની જે મૂરત છે ને એ પથ્થરની દેખાવા માંડે, આ સીધી વાત છે. અને જો બુદ્ધિ ન લાગે તો એ સાક્ષાત પ્રગટ રૂપે દર્શન થાય, આટલો ફરક છે. અને એટલા માટે ભગવાન બુદ્ધિથી સમજાય જ નહીં. ન જાને કોન સે ગુણ પર દયાનિધિ રીજ જાતે, न जाने कौन से गुण पर दयानिधि रीज जाते. બનારસના કવિ છે, કાશીના બિંદુ મહારાજ, બિંદુજી. સુંદર મજાનું રામચરિત માનસ ગાતા, પ્રકાંડ વિદ્વાન હતા, અને બનારસ ઘરાનાના સારામાં સારા વાદક. એમની આ રચના છે. ન જાને કોન સે ગુણ પર દયાનિધિ રીજ જાતે. न जाने कौन से गुण पर दयानिधि रीज जाते. यही सब ग्रंथ कहते, यही सब वेद गाते. यही सब ग्रंथ कहते, यही सब वेद गाते. न जाने कौन से गुण पर दयानिधि रीज जाते. न जाने कौन से गुण पर दयानिधि रीज जाते. न रोए वन गमन पर, न रोए वन गमन
પર નરોએ વનગમન પર શ્રી પિતા કી યાતનાઓ પર. જોવો, વિચાર તો કરો, કેટલી કરુણા હશે એની અંદર. હે, ઈશ્વર કેટલો કરુણામય છે વાલા. આપણે એની કરુણાને જોતા નથી મારા વાલા. એ કેટલા બધા અનુગ્રહિત છે, એ કેટલી બધી કરુણા કરે છે વારે વારે વાલા. એક એક ક્ષણે ક્ષણે કેટલી બધી કરુણા કરે છે. મારી તમારી ઉપર કેટલો બધો એનો પ્રેમ હશે. વિચાર કરો કે મારા ભક્તને હું સતત ને સતત પ્રેમ કરું. નરોએ વનગમન પર. આગલે દિવસે એમ કીધું કે રામને એમ કીધું કે તમે રાજા બનવાના છો. અને બીજી જ કલાકે રાત્રે એમ કીધું કે તમે સવારે રાજા બનવાના છો. અને એ જ સમયે દશરથ મહારાજે રામજીને બોલાવ્યા કે રામ આવો કામ હે. અને રામજી આવ્યા. એક બાજુ કઈ મહારાણી ઊભા છે અને દશરથ મહારાજ બે હાલ શુદ્ધમાં નથી એવી હાલતમાં ઊભા છે. અને રામજીને કીધું તાપસ વિશેષ ઉદાસી 14 બરસ રામ બનવાસી. તમને 14 વર્ષનો વનવાસ છે અને ભરતને રાજગાદી છે. અને રામજીની શકલમાં, રામજીની ચહેરા ઉપર એક નાનકડી પણ સિકંજ નથી. અને રામજીએ શું કીધું કે ભરત જેવા મહાત્મા જો રાજા બનતા હોય તો એનાથી વિશેષ આ અયોધ્યાના ભાગ્ય શું હોય. ભરત જેવો મહાત્મા જો ભરત આ અયોધ્યાની ગાદી ઉપર બેસે તો એનાથી વિશેષ શું. અને મારી ઉપર તો અનુગ્રહ છે કે મને વનમાં જવા મળશે, મને મહાત્માઓના દર્શન થશે, મને ઋષિમુનિઓની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, ચહેરા ઉપર સિકંજ નથી, કાંઈ તકલીફ નથી. વનમાં ગયા, વનમાં ખબર મળી કે દશરથ મહારાજ શાંત થઈ ગયા, દશરથ મહારાજ પહોંચી ગયા. દશરથ મહારાજ હવે આ ભૂતલ ઉપર નથી. દુઃખ થયું પણ એટલું બધું ન દુઃખ થયું. અને એ જ કરુણાની મૂર્તિ, એ જ પરબ્રહ્મ પરમાત્મા, એ જ મારા રામજી એક હીન જાતિનું પક્ષી, એક ગીધ જેની રાવણે પાંખ કાપી નાખી છે અને અંતિમ શ્વાસ ભરે છે. અને એને ઉઠાવીને ઉઠા કર ગીધ કો નિજ ગોદ પ્રભુઆ સુબહાત न जाने कौन से गुण पर दया निधि रीज जाते. હીન જાતિના પક્ષીને પોતાની ગોદમાં ઉઠાવી અને ભગવાન અશ્રુપાત કરે છે. એક પિતાને જેવી શ્રદ્ધાંજલિ આપે એવી શ્રદ્ધાંજલિ આ એક પક્ષીને આપે છે, ગીધને, જે હીન છે. એનો ખોરાક માંસાહાર કરે છે. ગીધને પક્ષીઓમાં હીન પક્ષી કહેવામાં આવ્યું છે. જટાયુ મહારાજ એમ કહે છે ભગવાનને કે હું તો એક હીન જાતિનો પક્ષી છું વાલા. વાલ્મીકી રામાયણની અંદર જટાયુ સ્તોત્ર છે આખું. અંતિમ સમયે જટાયુ મહારાજ જે ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે ભગવાન, તમારા ગુણોને કોણ પામી શકે? તમે કેટલા કરુણામય છો. અગણિત ગુણમ અપ્રમેય માધ્યમ સકલ જગત સ્થિતિ સંયમાવી હે તુમ. હે ભગવાન, તમને કોઈ જાણી નથી શકતું. તમે કૃપાની મૂર્તિ છો. આ પરમાત્માનો સ્વભાવ છે વાલા. ભગવાન ક્યારે કોની ઉપર કઈ રીતના કૃપા કરે કહી ન શકાય. પારિહાસ્ય, મજાક મજાકમાં લીધેલું નામ પણ વાલા ઉદ્ધારક બની જાય. મજાક મજાકમાં લીધેલું નામ આપણા માટે કૃપાયુક્ત બની જાય, જે મારો ને તમારું કલ્યાણ કરી દે, મારો ને તમારો ઉદ્ધાર કરી દે. ન જાને કોન સે ગુણ પર દયા નિધિ રીત જાતે. न जाने कौन से गुण पर दया निधि रीज जाते. नहीं स्वीकार करते निमंत्रण सुयोधन का. स्वीकार करते निमंत्रण सुयोधन
ભોગ તૈયાર છે મારા વાલા. હાલો, તમારા માટે મેં આ 56 ભોગ તૈયાર કર્યા છે. અને 56 ભોગનું કીધું કે નથી ખાવા તારા 56 ભોગ. 56 ભોગને ભગવાન લાત મારે કે તારા 56 ભોગમાં મને તારા અહંકારની ગંધ આવે છે. તારા 56 ભોગને શું ખાવા? વિદુર કે ઘર પહોંચ કર ભોગ છિલકો કા લગાતે न जाने कौन से गुण पर दया निधि रिझ जाने न जाने कौन से गुण पर दयानिधि રીજ જાતે. न जाने कौन से गुण पर दया निधि रिझ जाते ભગવાન ક્યારે કેની ઉપર કેવો અનુગ્રહ કરે વાલા કહી ન શકાય. સાંકેત્યમ પારિહાસ્યમ સ્તોભમ લનમેવ વા. પારિહાસ્યમ ખાલી મજાકમાં લીધેલું નામ મારો ને તમારો ઉદ્ધાર કરી દે. હેલનમેવ વા સ્તોભમ હેલનમેવ વા. કેવી ફલશ્રુતિ છે ઉત્તમમાં ઉત્તમ. ભગવાનના નામની કેટલી તાકાત છે વાલા. સ્તોભમ તમે આપણે ચાલ્યા જઈએ છીએ બરોબર છે, કંઈક એવું બન્યું અને આપણે થડકી ગયા એટલે કંઈક એવું બની ને આપણે નામ થડકી ગયા ને મોઢામાંથી નામ નીકળી ગયું હે નાથ, અને ભગવાનને સાંભળી લીધું. એ જ સમયે મારી તમારી ઉપર કૃપા કરી દેશે. હેલન મે બાબા ચાલ્યા જઈએ છીએ, ચાલતા પગમાં ઠેસ વાગી, કાંઈ થયું, પડતા રહી ગયા અને ભગવાનનું નામ યાદ આવી ગયું. ભલે આપણે એ ભગવાન માટે નથી લીધું. કહેવાનો તાત્પર્ય એ છે કે મારો ને તમારો ઉદ્દેશ્ય ભગવાનનું નામ લેવાનો નથી. ત્યાં મારો ને તમારો ઉદ્દેશ્ય ઉપાસના નથી, મારો ને તમારો ઉદ્દેશ્ય આરાધના નથી. છતાં ભગવાન આ અનુગ્રહ કરે છે કારણ કે ભગવાન સ્વતંત્ર છે. ભગવાન કેવા છે? ભગવાન સ્વતંત્ર છે. ભગવાન આવા સ્વતંત્ર છે વાલા. ક્યારે કોની ઉપર કેવો અનુગ્રહ કરે કહી ન શકાય. પ્રહલાદજી ભગવાનની સામે ઊભા છે. પ્રહલાદજી ભગવાનની ગોદમાં બેઠા હતા અને એક સિંહ જેમ એના બચ્ચાને ચાટતું હોય એમ ભગવાન એને ચાટે છે. પ્રીતોહમ તે સુરોત્તમ. હે સુરોત્તમ, તારી ઉપર મને બહુ પ્રેમ છે, તું મને બહુ વાલો લાગે છે, તું મને બહુ પ્રિય લાગે છે. હે દીકરા, તું મને અતિશય પ્રિય છે. આવું ભગવાન વાર્તાલાપ કરે છે પ્રહલાદ સાથે. અને પ્રહલાદ સાથે જ્યારે વાર્તાલાપ કરતા ભગવાન કહે છે વરમ વૃણિસ્વ. હે દીકરા, તું મારી પાસે કંઈક વરદાન માગી લે. હું તારી ઉપર એટલો બધો પ્રસન્ન છું, તારે જે જોતું હોય તે તું મારી પાસે માગી લે. પ્રહલાદજી કહે છે કે ના, કાંઈ જોતું નથી, કાંઈ માગવાની વાત ન કરો પ્રભુ. કોઈ પણ પ્રકારે તમે મને માગવાની વાતો ન કરો, મારે કાંઈ જોતું નથી. પણ એક ઈચ્છા હું આપની પાસે મારી વ્યક્ત કરું છું. તો કે બોલ બેટા. મને એવું લાગે છે કે મારા પિતાએ તમારો બહુ અપરાધ કર્યો છે. હે કૃપામૂર્તિ, તમને કેટલો બધો શ્રમ કરાવ્યો, તમને કેટલી બધી તકલીફ દીધી. મધ્યાહનમાં તમે પ્રગટ થયા, સંધ્યા સુધી તમે યુદ્ધ કર્યું. ભગવાન ક્યારે પ્રગટ થયા હતા? મધ્યાહનમાં. અને ભગવાને હિરણ્યકશિપુને માર્યો ક્યારે? સંધ્યામાં. કારણ કે વરદાન હતા ને, રાત્રે ન મરું, દિવસે ન મરું. તો રાત્રિ અને દિવસની વચ્ચેનો સમય કયો? સંધ્યા. નથી રાત્રિ નથી દિવસ, ન રાત્રો ન દિવા, સંધ્યા સમયે. તો ભગવાનને એના વચનની તો પાલન કરવું છે ને, એટલા માટે તો ભગવાનને કહે છે કે પ્રભુ, આ મારા પાપે તમને કેટલો બધો શ્રમ કરાવ્યો વાલા. આટલું બધું જે કંઈ પણ થયું, કેટલી બધી તમને ગાળો ભાંગી, તમારે યુદ્ધ કરવું પડ્યું. એક કામ કરો, એને સદગતિ પ્રાપ્ત થાય એવું કંઈક કરો. બસ આનાથી સિવાય મારી કોઈ, અને હું તમારી પાસે માગતો નથી, આ માગવાની વાત નથી, પણ મારી એવી ઈચ્છા છે કે એને સદગતિ પ્રાપ્ત થાય. અને જેવું પ્રહલાદ આવું બોલ્યા ને કે મારા બાપને સદગતિ પ્રાપ્ત થાય, તો ભગવાન મંદ હાસ્ય કરવા માંડ્યા. તો પ્રહલાદજી સમજ્યા નહીં કે ભગવાન, મેં કાંઈ એવું અજુગતું તો બોલ્યો નથી હું, તો તમારા હાસ્યનું કારણ શું? કારણ કે તમારી કોઈ પણ ક્રિયા કારણ વગરની હોય નહીં.
એટલા માટે તમારા હાસ્યનું રહસ્ય તમે મને સમજાવો કે દીકરા તું મારો દીકરો છો, તું તો મારો દીકરો જ છો, અને જો કેવલ ને કેવલ મારે તને બચાવવા માટે જ આવવું હોય, તને એવું લાગતું હોય કે હું તારા માટે પ્રગટ થયો છું, તો એ ભૂલી જાતું.